નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। કેશોદના પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સમુદ્ર રુદ્રી કાર્યક્રમ યોજાયો। કેશોદ શહેરમાં ભાદરવી અમાસ સંયોગથી સોમવાર હોય જુદા જુદા વિસ્તારમાં શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। કેશોદના અગતરાય રોડ પર આવેલા યોગેશ્વર ધામ સોસાયટીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ, રુદ્રાભિષેક સહિત સામૂહિક રુદ્રી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના યોગેશ્વર ધામ સોસાયટીમાં આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર આસપાસના વિસ્તારના રહીશોનું આસ્થાનું કેન્દ્ર છે। કેશોદના પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। કેશોદના શિવ ભક્તો દાતાઓ દ્વારા ઉદારતાથી તન મન ધનથી સાથ સહકાર આપવામાં આવે છે અને આયોજકો દ્વારા મંદિરના વિકાસ કામોમાં ખર્ચ કરવામાં આવે છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। આજે આ પંચેશ્વર મહાદેવ મંદિર 5 સ્થળની અંદર 5 પીપળામાં જે એના ઉપરથી પંચેશ્વર નામ પડેલ હોય આ પંચેશ્વર મહાદેવ મંદિરની અંદર અનેક ધાર્મિક કાર્યક્રમો અહીં ઉજવાય છે। સપ્તાહનું આયોજન પણ કરેલ। આજે 5 સોમવારના યોગને હિસાબે ગ્રુપ તરફથી પંચેશ્વર મહાદેવની રુદ્રીનું મહા આયોજન કરેલ હોય। આ આયોજનોની અંદર દરેક દાતાઓ તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળેલ છે અને આવી જ રીતે દાતાઓ તરફથી સહકાર મળતો રહે અને દાતાઓને શિવ કૃપા, શિવ તેમના તરફ કૃપા રાખે, એમનું સુખ શાંતિ જળવાય એવું ગ્રુપ તરફથી દરેકને નિમંત્રણ આપવામાં આવે છે। આવા કાર્યક્રમો અહીં ઉજવાતા રહીએ અને આ ભોળાનાથનું જે મંદિર છે ભવ્યથી બનેલું હોય એ મંદિરનો વિકાસ થાય। દરેક આપના તરફથી મળેલ યોગદાન મંદિરના વિકાસ કાર્યોમાં વપરાય છે, તો દરેક ધર્મપ્રેમી જનતાને સાથ અને સહકાર આપવા વિનંતી।